જ્યારે તમે આઈ થિંક આ શો શરૂ કર્યો 2010માં, રાઈટ? હાજી હાજી. હા, તો ત્યારે તમે વિચાર્યું હતું કે બાઘાનું પાત્ર આટલું લોકપ્રિય થઈ જશે? ના, ત્યારે એવું નહોતું વિચાર્યું, કારણ કે 2010 ડિસેમ્બરની આસપાસ અમુક એપિસોડ માટે કાસ્ટ થયું હતું મારું પાત્ર. ઓકે. પછી તો પૂરું થઈ ગયું હતું, પણ પછી લોકચાહનાને માન આપીને લોકોને એટલું બધું એ અમુક એપિસોડમાં મજા આવી ગઈ હતી, એટલે પછી 2011 જાન્યુઆરીથી પછી ફૂલ ફ્લેજ આ કેરેક્ટર પરમનન્ટ ઇન્વોલ્વ કરી નાખ્યું કેરેક્ટરને શોમાં. એટલે આમ એમ કહી શકાય કે શરૂઆત એની 2010થી થઈ, પણ બાઘો દોયડો લગભગ 2011થી. હા. તો બાઘાનું પાત્ર જ્યારે જોઈએ અથવા તો કોઈ પણ એની મિમિક્રી કરતા હોય એમને જોઈએ તો આમ એક બે વસ્તુ છે ને માઇન્ડમાં ક્લિક થઈ જાય. એક છે એમની જે વાંકાવાળીને ઉભી રહેવાની સ્ટાઇલ, બીજી છે એમની હાથની સ્ટાઇલ, પછી એમની હેર સ્ટાઇલ. તો આ બધા પાછળનો આઈડિયા કોનો હતો? આ બધા પાછળનો આઈડિયા આમાં ઘણા બધા ભેજા હતા. સૌથી પહેલાં તો દિલીપભાઈની હારે જ્યારે પહેલા દિવસનું શૂટિંગ હતું, અમે 2 જ જણા હતા એ દિવસે. અચ્છા, ઓકે. ત્યારે એ આવ્યા અને મેકઅપ કરતા હતા અને એમની માળાઓ ચાલતી હોય છે, ત્યારે એમ વિચારતા હતા કે આમાં શું હોઈ શકે. પછી એમ વિચાર્યું કે બાઘો એટલે આપણા સૌરાષ્ટ્રનું એક એવું પાત્ર કે મૂળ તો સૌરાષ્ટ્ર જ શબ્દ છે, બાઘો એટલે ત્યાંનો જ શબ્દ છે. આપણે અહીંયા મુંબઈમાં તો આપણે કોઈને ખબર બી ન હોય કે બાઘો કોને કહેવાય એમ. એટલે એમ કે આપણે કામ કરીએ, એની હેરસ્ટાઈલ આમ કરી નાખીએ, પછી ઊભા રહેવાની સ્ટાઇલ કંઈક આવી કરી નાખીએ, એની આમ કરીએ આપણે. અને મેં અમુક ઓબ્ઝર્વેશન એવા કર્યા હતા. એક છે, એનું નામ તો અહીંયા જો કે લેવાશે ને, એ આવી રીતે ઊભો રહેશે. ઓકે. પછી મેં કોઈકને ઓબ્ઝર્વ કર્યો છે જે આવી રીતે હસે છે. ઓકે, રિયલ લાઈફ કેરેક્ટર છે. હા. એટલે એ બધું ઓબ્ઝર્વેશન એક એક્ટરે કરવું બહુ જરૂરી છે. તો એ ઓબ્ઝર્વેશન કરતાં પછી હેરસ્ટાઈલ દિલીપભાઈ આપી, પછી ઊભા રહેવાની સ્ટાઇલ થોડીક એમણે આપી, થોડીક મેં મારી રીતે કરી, થોડીક હસવાની સ્ટાઇલ કીધું કે અલગ લાગે છે કંઈક એવી રીતે. એમ કરતાં બની ગયો. ને પછી આસિફભાઈ એના પર પરમનન્ટ મોહર મારી દીધી કે ના, આ અલગ લાગે છે તો આને કરી નાખો પરમનન્ટ. હવે પરમનન્ટ કરી નાખો. હા, એટલે આ રીતે બાઘાનું સર્જન થયું. બરાબર. આમ જ્યારે આપણે ટેલિવિઝન ઉપર જોતા હોઈએ ત્યારે આપણને એક લાગે કે એક પાત્ર આવીને જતું રહ્યું, પણ એની પાછળની જે મહેનત હોય છે એ આઈ થિંક બહુ જ હોય છે. હા, એટલે ફોર દેટ મેટર દરેક પાત્રની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો જ નહીં, બાકી બધા જ શો, ફિલ્મો છે, આજના જમાનામાં વેબ સિરીઝ છે, કોઈ પણ એક કેરેક્ટર પરફોર્મ કરવા પાછળની ઘણી બધી મહેનત હોય છે. આપણને જે દેખાય છે એ ફક્ત 15 મિનિટ કે 19 મિનિટ કે અમુક કલાકોની વેબ સિરીઝ કે 3 કલાકની પિક્ચર, આપણે એ જ જોતા હોઈએ છીએ, કારણ કે આપણે સીધું ત્યારે ને ત્યારે કનેક્ટ થઈ જતું હોય છે એ પાત્ર સાથે. પણ એ પાત્ર બનાવવા માટે, એને ડેવલપ કરવા માટે, એના નાના ન્યુઆન્સીસ જેને આપણે કહીએ એ જોવા માટે કે એ ધારવા માટે, ઓબ્ઝર્વ કરવા માટે ઘણી બધી મહેનત એક કલાકારને જોતી હોય છે, એને કરવી પડતી હોય છે. તો હા, એટલે કલાકારનું આઈ થિંક કામ જ એ છે કે કોઈ પણ એક પાત્રને પ્રોપર બને ત્યાં સુધી એટલું બધું નજીક લોકોને લઈ જાય કે લગભગ આમ હૃદયમાં વસી જઈ શકીએ આપણે બધા એમ. સાચી વાત છે. તન્મયભાઈ, ઇટ્સ આઈ થિંક 14 years ઇઝ અ બાઘા, રાઈટ? હા, ઇટ્સ બીન, એટલે 13.5 વર્ષ. 13.5 વર્ષ જેવું થઈ ગયું. તો આ બાઘા સુધી પહોંચવાની સફર સ્ટ્રેટ તો રહી જ નહીં હોય. બાઘો પોતે જ વાંકો છે એટલે સ્ટ્રેટ તો હોય. સાચી વાત છે. આમાં ઘણા બધા અપ્સ ડાઉન આવ્યા હશે, બરાબર? તો થોડુંક તમારી પાસેથી એ જાણવું છે કે તમારા કરિયરની શરૂઆત કઈ રીતે થઈ? તમે કરિયર શરૂ કર્યું પછી તમે ફિલ્મો કરી કે બીજી સિરીઝો કરી. મેં થોડુંક તમારા વિશે થોડુંક જાણ્યું હતું, તો ગુજરાતી નાટક બી તમે ઘણા બધા કરેલા છે. બાઘા સુધી તમે પહોંચ્યા, ત્યાં સુધીની તમારી લાઈફના અપ્સ ડાઉન કેવા હતા? આમ તો ગુજરાતી રંગભૂમિ સાથે મારું બહુ ઇઝી કનેક્શન હતું, કારણ કે મારા ફાધર પોતે ગુજરાતી રંગભૂમિનું એક સારું મોટું નામ છે, અરવિંદભાઈ વેકરિયા. તો એમને જોઈને નાનપણથી જ એમ થતું હતું કે જ્યારે બી મોટા થશું ને કંઈક કરિયર આપણે ક્યાં જવું એ દિશામાં વિચારવાનું થશે, ત્યારે જ વિચારેલું કે નાટકો કરવા. કારણ કે એક અલગ વસ્તુ છે, હું એ જ માહોલમાં મોટો થયો છું અને એ જ જોયું છે. અને આપણે એમ કહીએ ને કે આપણે પ્રોફેશન એવો જ લેવો કે જેમાં આપણને પોતાને ખૂબ મજા આવે. અને અમારી તો જે લાઈન છે એ તો ઇન્સિક્યોરિટીથી ભરેલી છે, એ સૌ જાણે છે. પણ છતાં પણ એક ચેલેન્જ તરીકે કે ના, ચાલો ને જોશું, પડશે એવા દેવા છે. એમ કરતાં લગભગ 97-99માં મેં ગ્રેજ્યુએશન મારું પૂરું કરીને પછી મારા ફાધર સાથે અમુક નાટકો કર્યા ગુજરાતી. પછી અમુક એક ફેઝ એવો આવ્યો કે જ્યાં હું હિન્દી નાટકો, લગભગ 6 હિન્દી નાટકો કર્યા, જે મુંબઈમાં નહીં પણ મુંબઈની બહાર ઘણા બધા ગામો છે ત્યાં પરફોર્મ થતા હોય છે, ત્યાં આગળ પરફોર્મ કર્યા.
ત્યાંથી પછી પાછો અહીંયા આવીને સિદ્ધાર્થભાઈ સાથે નાટક કર્યું, પછી ફિરોઝભાઈ સાથે કર્યું, દિનયાર કોન્ટ્રાક્ટર સાથે કર્યું, ઉમેશ શુક્લ સાથે એક પ્લે કર્યું, મારા ફાધર સાથે લગભગ આટલા બધા નાટકો કર્યા, છેલ્લે દિલીપ જોશી સાથે દિલીપભાઈએ ડિરેક્ટ કરેલા એક નાટકમાં કામ કર્યું. એટલે એમ બધા સારા ડિરેક્ટરો, સારા કો એક્ટરો સાથે કામ કરીને ઘસાયા. ત્યારબાદ એમ થયું કે હવે ટેલિવિઝન, કારણ કે નાટકનું એવું છે ને કે તમને કલાકાર તરીકે ખૂબ સેટિસ્ફેક્શન આપે. તમારો પડદો ખુલે ને લોકો લાઈવ પરફોર્મ કરવાનું ને તમને એમ થાય એની નશો જ અલગ છે. પણ તમે આર્થિક દ્રષ્ટિએ જુઓ ને તો નાટકો તમને એટલું બધું પૂરું ન પાડી શકે જેટલું ટેલિવિઝન છે કે ફિલ્મો છે કે આજના જમાનામાં વેબ સિરીઝ છે એ તમને પૂરું પાડી શકે. પછી એમ વિચાર્યું કે હવે ઘસાયા તો છીએ જ નાટકો કરીને થોડીક એક કળ આવી ગઈ છે એક્ટિંગની. પછી ધીમે ધીમે ટેલિવિઝન તરફ વળ્યા અને ત્યારે એ જમાનામાં જૂનું સબ ટીવી હતું, અત્યારનું નહીં પણ જૂનું સબ ટીવી. ત્યારે યસ બોસ, ચુપકે ચુપકે, અમુક રાજન વાઘધરેની સિરિયલ્સ આવતી હતી, એમાં કેમિયોસ કર્યા. પછી ત્યારે હેડ્સ ઓફ પ્રોડક્શન જેડીભાઈનું નવું શરૂ થયું હતું, તો ત્યારે એમાં અમુક સિરિયલોમાં એ લોકોની ખીચડીમાં અને બાબો બેબીમાં ને અમુક કેમિયોસ કર્યા. ત્યારબાદ મણીબેન.com એક સિરિયલ હતી, સ્મૃતિ ઈરાની સાથે એમના ભાઈનો રોલ કર્યો. ઇન બિટવીન આસિફભાઈની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કેમિયોસ કર્યા, ઘણા બધા રિક્ષાવાળોને, ટેક્સીવાળોને, પોલીસ ઇન્સ્પેક્ટરને, એવા ઘણા બધા કેમિયોસ કર્યા. અને પછી ફાઇનલી બાઘા તરીકે એક રેકગ્નિશન મળ્યું, એક નામ મળ્યું.